રાજકોટમાં ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામોને દૂર કરવાની મહાનગરપાલિકાની કામગીરી યથાવત રહી। રાજકોટ મહાનગરપાલિકાએ ઉમિયા ચોક પાસે આવેલા વૈકુંઠ ધામ પાસે દબાણ હટાવવાની કામગીરી કરી। ટીપી રોડ પર બની ગયેલા મકાનો પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। રોડ ખુલ્લો કરવા માટે મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી। શહેરના 150 ફૂટ રિંગ રોડથી કિસાન પાર્ક સુધીના રોડ પર ગેરકાયદેસર બાંધકામ પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું। ઉમિયા ચોક નજીક આવેલા વૈકુંઠ ધામ પાસે ટીપી રોડ પર મંજૂરી વગર 5 મકાનો ઊભા કરી દેવાયા હતા। આ 5 મકાનોને મહાનગરપાલિકાની ટીમે તોડી પાડ્યા હતા। મહાનગરપાલિકાની કાર્યવાહીના પગલે સ્થાનિકો બેઘર બની જતા રડવા લાગ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉમિયા ચોક વિસ્તારની અંદર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દ્રશ્યો આપણે બતાવશું। ટીપી રોડ અત્યારે નીકળી રહ્યો છે। રાજેશભાઈ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું, જે ટાઉન પ્લાનિંગ અધિકારી છે। સાહેબ, શું કહેશો, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે? આજે માનનીય કમિશનર સાહેબની આજ્ઞા અનુસાર તથા સગડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ 21 મવડી જે ટીપી સ્કીમ છે, જેમાં 9 મીટર ટીપી રોડ છે, જેમાં આશરે 4 થી 5 મકાનો, બાથરૂમ, કમ્પાઉન્ડ વોલ જે ખડકાયેલા ગેરકાયદેસર રીતે હતા અને આજરોજ દબાણ દૂર કરવામાં આવેલ છે। સર, કેટલા મકાનો પાડશો અને ક્યાંથી ક્યાં આ ટીપીનો રસ્તો નીકળે છે? અત્યારે મતલબ કે આ ઉમિયા ચોક છે, ઉમિયા ચોકથી કિસાનપરા છે, આ કિસાન પાર્ક છે, તેમાં છે એ રસ્તો। સર, ક્યાં નીકળશે આ રસ્તો? કિસાન પાર્ક આગળ જ અહીંયા 150 ફૂટના રોડથી 150 ફૂટના રોડ પરથી આ વૈકુંઠ ધામ સોસાયટી છે, એમાં કિસાન પાર્કમાં 9 મીટર રોડ છે, સ્કીમમાં દર્શાવ્યા પ્રમાણેનું ડિમોલિશન કરવામાં। સૌથી મોટો જે આ વિસ્તારનો પ્રશ્ન કોઈ હોય તો મવડી, અને જે આ વિસ્તારનો કોઈ પ્રશ્ન હોય તો ટીપીના રોડ ખુલ્લા કરવાનો છે। તો આ રોડ, તમામ રોડ ક્યાં સુધીમાં ખુલ્લા કરવામાં આવશે? અત્યારે અમે 9 મીટર ટીપી રોડનું ડિમોલિશન હાથ ધરવામાં આવેલ છે, જેમાં આગળ પણ અમે આ રીતે જ કાર્યવાહી કરીને તમામ ટીપી રસ્તા ખોલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। કેટલા રોડ સાહેબ અંદાજિત બંધ છે ટીપીના? એ સર્વે કરી અને તાત્કાલિક ફાઇલ પુટઅપ કરી અને જેમ અમને સૂચના મળશે એમ અમે કાઢવા માંડીએ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।